ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। ગઈકાલે આપણે 11મો અધ્યાય પૂરો કર્યો કે જેમાં ભગવાન જે છે એ વિદાય લે છે હસ્તિનાપુરથી. જેમ વિદાય વસમી છે, બહુ જ બધા લોકોને ખૂબ દુઃખ થાય છે, બધાની આંખમાં પાણી આવી જાય છે, અમુક તો મૂર્છિત થઈ જાય છે. પાંડવો ભગવાનને વળાવવા આવે છે છેક સુધી, અને પછી છેવટે ભગવાન એને કહે છે કે હવે તમે ઘણે સુધી આવ્યા, હવે તમે અહીંથી પાછા વળી જાઓ, એમ કહીને પછી ભગવાન એમને પાછા વાળે છે અને ત્યાંથી એ લોકો બધા પાછા વળી જાય છે. હવે ત્યાર પછી ભગવાન જે છે એ પહોંચે છે દ્વારિકા. જુદા જુદા પ્રદેશોને પસાર કરતા કરતા ભગવાન અંતે દ્વારિકા પહોંચ્યા. અને એ જે દ્વારિકા જે છે એ પ્રદેશને અહીંયા કહે છે અનાર્ત પ્રદેશ. અનાર્ત એટલે જ્યાં પાણી ઓછું હોય, ટૂંકમાં એને અનાર્ત પ્રદેશ કહેવામાં આવે છે. આવા અનાર્ત પ્રદેશની અંદર ભગવાન આવે છે. અને સુતજી છે એની શરૂઆત કરતા કહે છે આનર્તાન સપ ઉપવ્રજ્ય સ્વૃધાન જનપદાન સ્વકાન દદ્મૌ દરવરમ તેષામ વિષાદમ શમયન્નિવ શમયન્નિવ વિષાદમ શમયન્નિવ. વિષાદનું શમન થાય એ પ્રકારે. કેવી રીતે જે શું કહે છે કે ભગવાન આવા દેશમાં આવ્યા, અથવા તો પોતાના દેશમાં આવ્યા, કે દેશ કેવો છે? આનર્તાન સ ઉપવ્રજ્ય સ્વવૃદાન જનપદાન સ્વકાન. સ્વકાન એટલે પોતાનો દેશ છે. કેવો છે? સ્વૃધાન, સ્વૃદ્ધાન અર્થાત અત્યંત સમૃદ્ધ છે, જેની સમૃદ્ધિની ચર્ચા જે છે આજે આપણે કહીએ કે સોનાની દ્વારિકા. એવું કહેવાય કે સોનાની દ્વારિકા હતી. સોનાની દ્વારિકા એટલે લોકો પાસે એટલું બધું સોનું હતું, ત્યાં એટલી બધી સમૃદ્ધિ હતી, જેને કારણે દ્વારિકાને સોનાની દ્વારિકા કહેવાની. એ એવું નથી કે દ્વારિકા આખી સોનાની હતી, પણ લોકો પાસે એટલી બધી સમૃદ્ધિ હતી, એટલું બધું સુવર્ણ હતું કે જેને કારણે એવું કહેવાનું કે એ દ્વારિકા સોનાની છે. એવા પોતાના દેશની અંદર, સમૃદ્ધ દેશમાં ભગવાન ત્યાં આવ્યા. અને દદ્મૌ દરવરમ તેષામ વિષાદમ શમયન્નિવ. લોકોના વિષાદમ શમયન, વિષાદને શાંત કરતા. કેમ કે ભગવાન હતા નહીં ને, એટલે લોકો દુઃખી હતા, ત્યાં વિષાદમાં હતા.
એમ ભગવાનની ગેરહાજરી જે છે એને વિષાદમાં મૂકી દે છે, આગળ કહે છે. અને બીજું એ હતું કે એ લોકોને ખબર હતી કે મહાભારતનું યુદ્ધ થાય છે, એમાં ભગવાન છે એ તો સામાન્ય સારથી બન્યા છે, અર્જુનના સારથી બન્યા છે. એટલે દ્વારકા વાળાને તો એમ થાય ને કે ભગવાન આવું કરવાની ક્યાં જરૂરિયાત હતી, એને સારથી બનવાની શું જરૂરિયાત હતી. હંમેશા એવું હોય ને કે જે લોકોને જે વ્યક્તિ પ્રત્યે આસક્તિ હોય, અત્યંત પ્રેમ હોય ને, એને કાંઈ પણ તકલીફ થાય ને એવું ક્યાંય થાય ને એટલે તરત જ એનો વિરોધ કરી નાખે. એવું કરવાની ક્યાં જરૂર છે, એવું કરવાની ક્યાં જરૂર છે. એમ દ્વારકાવાસીઓ વિચારતા હોય કે ભગવાન આવું કરવાની ક્યાં જરૂર છે, એ અર્જુનના સારથી બની ગયા તો સારથી ઉપર તો સૌથી પહેલા હુમલો થાય. એટલે આવું કર્મ શું કામ ભગવાને કર્યું? ભગવાન તો દ્વારિકાધીશ છે, એને કઈ રથ હલાવવાની થોડી જરૂર હોય. અર્જુનનો રથ શું કામ એને હલાવો? અને જે લોકોના મૃત્યુના સમાચાર આવતા હોય કે મહાભારતના યુદ્ધની અંદર લાખો માણસો છે મૃત્યુ પામ્યા છે, આ બધા સમાચાર જે છે એ બધા દ્વારિકા પણ પહોંચતા તો હોય જ. એટલે એને કારણે લોકોને બહુ જ ચિંતા થતી. અને એ વિષાદ જે છે, શમયન વિષાદમ શમયન, એ વિષાદનું જાણે કે શમન થઈ જાય એના માટે થઈને ભગવાને શું કર્યું? દદ્મૌ દરવરમ તેષામ. ભગવાને પોતાનો શ્રેષ્ઠ જે શંખ કહેવામાં આવે છે, પાંચજન્ય શંખ, એ પાંચજન્ય શંખ ભગવાને દદ્મૌ એટલે ભગવાને વગાડો. કેવો છે શંખ? અને ભગવાનના હાથમાં જે ભગવાને શંખ વગાડે ત્યારે આમ શંખ હાથમાં, બે હાથમાં લઈને આમ જે ઊંચું માથું કરીને વગાડે ને, તો અહીંયા કલ્પના છે કે કેવું લાગે છે. ઉચ્ચકાશે ધવલો દરોદરઃ, ઉચ્ચકાશે ધવલો દરોદરોપી ઉરુક્રમસ્યાધર શોણ શોણિમા દાદ્માયમાન કરકંજ સંપુટે યથાબ્જ ખંડે કલહંસ ઉત્સ્વનઃ. ઉચ્ચકાશે ધવલો દરોદરઃ, દરઃ એટલે શંખ, ધવલોદર એટલે જે શંખ જે છે એનું પેટ છે એ ધવલ એટલે સફેદ. ટૂંકમાં સફેદ શંખ કહેવાનો આશય એ છે. અહીંયા ભગવાનનો પાંચજન્ય શંખ જે છે એ સફેદ કલરનો હતો. એટલે કે જે ધવલો દરોદર, જેનું ઉદર જે છે એ સફેદ હતું. ધવલ ઉદર એટલે ધવલોદર, પણ શું હતો? એ શંખ. એટલે જે શંખનું ઉદર સફેદ હતું એવો શંખ, એવો ભગવાને કે જેનો શ્વેત મધ્ય ભાગ વાળો શંખ જે છે ભગવાને વગાડ્યો. કયા ભગવાને વગાડ્યો? ઉરુક્રમસ્ય અધર શોણ શોણિમા. શોણ શોણિમા એટલે ભગવાનના હોઠ જે છે એ લાલ લાલ હતા. સ્વાભાવિક છે કે જ્યારે શંખ વગાડે ત્યારે હોઠ ઉપર લોહી જે છે વધારે આવે, કેમ કે હોઠ ઉપર જ પ્રેશર આવે. એટલે એને કારણે ભગવાનના હોઠ જે છે એ લાલ હતા. અને લાલ હોઠને કારણે શંખ પણ લાલ લાગતો હતો, જાણે કે એટલે કે જે ઉરુક્રમસ્ય અધર શોણ શોણિમા દાદ્માયમાનઃ. જે ગીતાજીમાં છે ને, દદ્મૌ શંખો પ્રતાપવાન, બધા મોટા શંખો વગાડ્યા, દદ્મૌ વગાડ્યા. અહીં કે છે દાદ્માયમાનઃ, એ લોકોએ જે છે આવો મોટો જે ભગવાનનો જે શંખ જે છે, ભગવાને શંખ વગાડ્યો. કેવો હતો? કરકંજ સંપુટે. કરકંજ સંપુટે એટલે સંપુટ એટલે ભેગું થવું. કરકંજ સંપુટે એટલે બે હાથ ભેગા કરી અને ભગવાને જે શંખ વગાડ્યો એ શંખ જે છે કેવો લાગતો હતો? યથા અબ્જ ખંડે કલહંસ ઉત્સ્વનઃ. જેવી રીતે લાલ કમળો હોય એની વચ્ચે રહેલો રાજહંસ જે છે એ જ્યારે બોલતો હોય ત્યારે કેવું લાગે? એવું લાગતું હતું. એટલે ભગવાન જે છે એનો હાથ જે છે, શંખ અને હાથ જે છે, એવા ભગવાનનું મોઢું પણ એવું જ શોભિત થતું હતું. એટલે દાદ્માયમાનઃ કરકંજ સંપુટે યથા અબ્જ ખંડે કલહંસ. હંસ એટલે સામાન્ય હંસ, પણ કલહંસ એટલે એ રાજહંસ કહેવાય છે. રાજહંસ બધાને દેખાય નહીં,
સામાન્ય રીતે. અને એ રાજહંસ સફેદ હોય, બરાબર છે. અને એ સફેદ હંસ જે છે ભાગ્યે જ દેખાય. એવું કહેવાય કે તમે માનસરોવર જાઓ તો એ તમને રાજહંસ જોવા મળે. આવા રાજહંસ જે છે એ જ્યારે લાલ કમળોમાં બેસી અને બોલે ત્યારે વાતાવરણ એકદમ સરસ લાગે. અને એ ભગવાન જે છે એ એવા શોભતા હતા કે જાણે કે પેલું રાજહંસ જે છે એ બોલતો હોય લાલ કમળોની વચ્ચે. કારણ કે સફેદ શંખ હતો એ જાણે કે હંસ જેવો થઈ ગયો. અને ભગવાનનું મોઢું જે છે એના હોઠ જે બધા લાલ લાલ થઈ ગયા હતા. એટલે લાલ કમળોની વચ્ચે રાજહંસ જે છે બોલતો હોય એવી રીતે ભગવાન શોભતા હતા. આગળ કહે છે પછી બધા લોકો જે છે એ ભગવાનના દર્શન કરવા સામે આવ્યા. જાય ને જેમ લોકો યાત્રા કરવા જાય ને ત્યારે લોકો વિદાય આપવા પણ જાય. અને યાત્રા કરીને આવે ત્યારે સ્વાગત કરવા પણ આવે. અને જ્યારે યાત્રા કરવા જાય, પહેલાના જમાનામાં તો એવું હતું કે જ્યારે યાત્રા કરવા જાય ને ત્યારે ઢોલ નગારા વગાડી અને એને યાત્રામાં મોકલતા વડીલોને. એનું મુખ્ય કારણ એ હતું કે હવે આ પાછા જોવા મળશે કે કેમ. પહેલાના જમાનામાં આપણા જેવી ફેસિલિટી નહોતી કે હેલિકોપ્ટરમાં તમને જવા મળે, સરસ મજાના રોડ હોય, એવું નહોતું. કાચો રસ્તો હોય, જંગલમાંથી હાલવાનું હોય અને હાલીને જ જવાનું હોય, કોઈ વાહન તો હોય નહીં. એટલે આટલા બધા કિલોમીટર, એમાંય વૃદ્ધો જે છે હાલીને જાય. યદ્ગત્વા નિવર્તન દે, પછી ભાગ્યે જ પાછા આવે. અને જો પાછા આવે તો લોકો એનું પાછું ઢોલ નગારાથી સ્વાગત કરે. અહીંયા એટલે એક ટેવ છે. અને એ ટેવ છે એ કેવી સારી છે, બરાબર, કે બધાનું સ્વાગત કરવું જોઈએ. ભગવાન પણ આવે છે પણ સ્વાગત ક્યાં કરવાનું હોય? અંદર આવી જાય પછી સ્વાગત ના કરવાનું હોય. એક ગામની બહાર હોય ત્યાં સ્વાગત કરવા જવાનું હોય. એમ અહીંયા પણ આ લોકો જે છે એ ભગવાનનું સ્વાગત કરવા માટે સામે ગયા. ભગવાન આવતા હતા, ભગવાને શંખ વગાડ્યો. ભગવાનનો પાંચજન્ય શંખ જે છે બહુ પ્રખ્યાત છે. ભગવદ્ ગીતાની અંદર આવે છે ને, પાંચજન્યમ ઋષિકેશ દેવદત્તમ ધનંજય પૌડ્રમ દદ્મો મહાશંખમ ભીમકર્મા વૃકોદર. બધા પાસે અલગ અલગ શંખ હોય. એમ ભગવાન પાસે પાંચજન્ય નામનો શંખ હતો. એની કથા એવી છે, કદાચ પાછળ આવશે તો આપણે જોઈશું. કથા એવી છે કે જ્યારે ભગવાન સાંદીપની ઋષિ પાસેથી એવું કહેવાય છે કે 64 દિવસમાં 64 વિદ્યાનો અભ્યાસ કરી લીધો ભગવાને. એટલા માટે ભગવાનને કંઈ અભ્યાસ કરવાનો ના હોય, પણ એક આપણી પરંપરા જે છે એ પરંપરાને જાળવી રાખવા માટે ભગવાન ગુરુજીના આશ્રમમાં અભ્યાસ કરવા ગયા. કેમ કે અભ્યાસ કરવા હંમેશા ગુરુજી પાસે જવું જોઈએ. જાતે જાતે અભ્યાસ ન કરાય, ગુરુજી પાસે જવું જોઈએ. ભગવાન પોતે પણ ગુરુજી પાસે અભ્યાસ કરવા ગયા અને 64 દિવસમાં 64 વિદ્યાઓ તેમણે શીખી લીધી. પછી જ્યારે અભ્યાસ પૂરો થઈ ગયો પછી પાછા આવતા હતા ત્યારે ગુરુ દક્ષિણામાં કહું કે ઋષિને કહું કે હું તમને શું આપું ગુરુ દક્ષિણા એમ. એટલે સાંદીપની ઋષિ કહે છે કે કૃષ્ણ, તું હતો ત્યાં સુધી મને મારો દીકરો યાદ નહોતો આવતો. મારા દીકરાને રાક્ષસો ઉપાડી ગયા છે. તું મારા દીકરાને પાછો લઈ આવી દે, એ તારી ગુરુ દક્ષિણા. એટલે ભગવાન જે છે પંચજન્ય જે રાક્ષસ હતા એની સાથે લડે છે અને એ સાંદીપની ઋષિના દીકરાને પાછો લઈ આવે છે. અને એ પંચજન્ય રાક્ષસને માર્યો. એની પાસે જે શંખ હતો એ ભગવાને પોતાની પાસે રાખ્યો અને એટલે એ શંખનું નામ પડ્યું પાંચજન્ય. એ પાંચજન્ય શંખ જે છે ભગવાન સાંદીપની ઋષિના પુત્રને પાછા લઈ આવ્યા એટલે એના દીકરાનું નામ પડ્યું પુનર્દત્ત. સાંદીપનીને આપણે બધા માટે નામ ઘણાને ખબર ના હોય, પણ સાંદીપની ઋષિના પુત્રનું નામ હતું પુનર્દત્ત. અને ફરી પાછો આપ્યો ભગવાને એટલે એનું નામ પડ્યું પુનર્દત્ત. અચ્છા, એ પુનર્દત્તને પાછો આપી ભગવાન પાછા આવ્યા, પણ પાંચજન્ય શંખ જે છે ભગવાને પોતાની પાસે રાખ્યો. અને એ શંખ જ્યાં સુધી ભગવાન રહ્યા ત્યાં સુધી ભગવાને પોતા પાસે રાખ્યો. અને જ્યારે પણ જાય એનો અવાજ એવો હતો એ અવાજ ઉપરથી લોકોને ખબર પડી જાય કે આ પાંચજન્યનો સ્વામી આવી ગયો. ભગવાન શ્રી કૃષ્ણ આવી ગયા. એટલે ભગવાને શંખ વગાડ્યો અને લોકોને ખબર પડી ગઈ કે ભગવાન આવે છે. ભગવાનનું સ્વાગત કરવા માટે લોકો સામે આવે છે. શું કહે છે અહીંયા?
તમુપશ્રુત્ય નિનદમ જગત ભય ભયાવહમ પ્રત્યુદ્યયુઃ પ્રજા સર્વાઃ ભર્તૃદર્શન લાલસાઃ. લાલસાઃ, જેની લાલસા, લાલસા એટલે શું? વારંવાર દર્શન, વારંવાર ઈચ્છા થાય એને લાલસા કહેવાય. તમે એક વખત કંઈ ખાઓ તો એ યોગ્ય છે, પણ બીજી વખત ખાવાની ઈચ્છા થાય તો એ લાલસા કહેવાય. એમ આવા લાલસા, લાલચુ હતા. કોણ હતા? દ્વારકાવાસીઓ બધા લાલચુ હતા. શેના લાલચુ હતા? આઈસ્ક્રીમ ખાવાના લાલચુ હતા? પાણીપુરીના લાલચુ હતા? તો કે ના, ભર્તૃદર્શન લાલસા, દર્શનના લાલસા. એને દર્શનની લાલસા હતી. કોના દર્શનની લાલસા હતી? ભર્તૃદર્શન. ભર્તૃ એટલે આમ તો સ્વામી થાય, પણ ખરેખર એવું કેવું હોય કે યાદવોના સ્વામી જે છે ભગવાન હતા. કેમ સ્વામી હતા? કેમ કે ભગવાને જ બધાનું રક્ષણ કર્યું હતું. જો ભગવાન દ્વારિકા ન લાવ્યા હોત ને તો આ મથુરાવાસીઓ બધા ખલાસ થઈ ગયા હોત. કેમ કે જરાસંઘ જે છે 17મી વખત જયારે યુદ્ધ કરે છે ત્યારે જરાસંઘ પોતે પોતાની સેના લઈને આવે છે અને બીજી બાજુથી એને કાલ યવન સાથે હાથ મિલાવી લીધા કે આપણે બે ભેગા થઈને મથુરા ઉપર હુમલો કરીએ. મેં તો ઘણીવાર હુમલો કર્યો પણ હું એકલો છે નથી હરાવી શકતો. એટલે કાલ યવનની મદદ લીધી અને કાલ યવન અને આ જરાસંઘ બે મથુરા ઉપર હુમલો કરવા આવતા હતા. અને એ સમાચાર મળ્યા, ભગવાનને ખબર પડી ગઈ કે હવે આમાં લડાઈ એવું નથી આપણાથી. મથુરાવાસીઓમાં એવી તાકાત નથી કે આ બે સામે લડી શકે. કાલ યવનની તો ભયંકર રાક્ષસી સેના હતી, એની સામે લડવાનું મથુરાવાસીઓનું એક કામ નહોતું. એટલે ભગવાને એક પ્રસ્તાવ આપ્યો કે આપણે મથુરા છોડીને જતા રહીએ અહીંથી. પેલા તો બધા ના પાડી કે ના નથી કરવું. પછી કેટલાય ભગવાન ઉપર આરોપે મૂક્યો કે કૃષ્ણ તારે લીધે આવું થયું, આ તું આવ્યો નહીં તો તમે શાંતિથી જીવતા હતા, પણ જ્યારથી ત્યાં કંસને માર્યો છે ને ત્યારથી અમે હેરાન થઈએ છીએ. તે માર્યો એટલે અમે હેરાન થયા, તારે લીધે હેરાન થઈએ છીએ. ભગવાન કે મારે લીધે હેરાન થતા હોય તો મને સોંપી દો, હું જતો રહું, તમે જો સુખેથી રહેતા હો તો. એવું પણ ભગવાન કરે છે. જ્યારે મથુરા છોડીને જાય છે પછી બધા મીટિંગ થાય છે, પછી બધા નક્કી કરે છે કે કૃષ્ણ કહે છે બરાબર છે, આપણે મથુરા છોડીને જવું જોઈએ. પણ ક્યાં જઈશું? ભગવાન કહે છે કે આપણે નવી નગરી વસાવીશું. અને વિશ્વકર્માને બોલાવે છે અને કહે છે કે તમે નવી નગરીનું તમે પેલું આયોજન કરો, નવી નગરી બનાવો અને એમાં અમે બધા રહીશું. અને 3 સમુદ્રથી 3 દિશામાંથી સમુદ્ર હોય એવી નગરી, એટલે એક જ દિશામાં ધ્યાન રાખવાનું રહે. આખી નગરી દ્વારિકા નગરી કેવી છે? 3 દિશામાં સમુદ્ર અને એક જ દિશામાં જમીન. એટલે એનું રક્ષણ જે છે બીજી દિશાનું ધ્યાન રાખવાની જરૂરિયાત નહીં, કારણ કે એ સમયે સમુદ્રમાંથી હુમલા નહોતા થતા. એટલે એક જ દિશાનું ધ્યાન રાખવાનું રહ્યું. અને એટલું બધું દૂર થતું કે બીજા લોકો કોઈ એની ઉપર હુમલો કરવા આવતા નહોતા. ભગવાને યાદવોને એવા મજબૂત બનાવી દીધા કે યાદવો જે છે એ બહુ શક્તિશાળી બની ગયા હતા. એ ભગવાને ક્યાંથી ક્યાં લઈ આવ્યા યાદવોને? છેક મથુરાથી દ્વારિકા બધાને લઈ આવ્યા. એ જે સમય તો વચ્ચે કાલિયવન મળે છે, ખબર પડી ગઈ કે કાલિયવન રસ્તામાં ભેગો થઈ જશે. એટલે ભગવાન બધાને કહે છે કે હું જાઉં છું, તમારા બધા માટે થઈને હું જાઉં છું. પછી કાલિયવન પાસે જઈને કહે છે કે તું કૃષ્ણ, હું કૃષ્ણ હું છું, કે હાલ તને મથુરા આપી દઉં. એમ કરીને એને કહે છે કે હું મથુરા આપી દઉં. કાલિયવન કે તું કેવી રીતે મને મથુરા આપીશ? હું જ કૃષ્ણ છું, હાલો હું તમને ટૂંકો રસ્તો બતાવું. એમ કરીને કાલિયવન ને મથુરાવાસીઓ ભેગા થવાના હતા, એને છૂટા પાડી દીધા ભગવાને ચાલાકીથી. અને ભગવાને કીધું હું તમને છે ને જલ્દી પહોંચી જાય ને એવો નવો રસ્તો બતાવું. એમ કરીને એને શોર્ટકટમાંથી લઈ ગયા ભગવાન મથુરા તરફ, અને આ બાજુથી ઓલા મથુરાવાસીઓને બચાવી લીધા. પછી જ્યારે રસ્તામાં આગળ ગયા ત્યારે ખબર પડી કે અહીંથી તો કોઈ મોટો સંઘ પસાર થયો છે. એટલે પેલા લોકોએ પકડીને લઈ આવ્યા કે અહીંથી કોણ પસાર થયું? ત્યારે એ લોકોએ કહ્યું કે અહીંથી બધા મથુરાવાસીઓ પસાર થયા. ત્યારે કાલિયવનને ખબર પડી કે મથુરા નગરી તો ખાલી છે અને આ કૃષ્ણ મને ખાલી નગરી સોંપવા આવ્યો છે. એટલે ભગવાનને મારવા માટે થઈને એ દોડે છે અને પછી ભગવાન ત્યાંથી ભાગે છે. તો ભગવાને આ બધા મથુરાવાસીઓનું રક્ષણ કર્યું. એટલા માટે એ શબ્દ વાપર્યો છે ભર્તૃ, એના નાથ છે. ખરેખર જો ભગવાન ના હોત ને તો મથુરાવાસીઓ કોઈ રહી ના શક્યા હોત. એટલે એવા નાથ જે છે એના દર્શન લાલસા, એની દર્શનની લાલસા, એવા બધા લોકો જે છે ભર્તૃ દર્શન લાલસા, આવા
ભગવાનની દર્શન કરવા માટે ગયા. પણ કેવા છે? તમુપશ્રુત્ય નિનદમ જગત ભય ભયાવહમ. આ જે ભગવાને શંખ વગાડ્યો એનો અવાજ કેવો હતો? તો કે અવાજથી તો આમ તો બધા ડરી જાય, પણ આ અવાજ એવો હતો, જગત ભય ભયાવહમ. બહુ સરસ શબ્દ છે, જગત ભય ભયાવહમ. ભય ખરો, પણ શેનો ભય છે? તો કે છે કે જે લોકોને સંસારનો ભય જે છે ને એ ભયને ભયભીત કરનારે છે. ભયને ભયભીત એટલે મૃત્યુને પણ ભયભીત કરી દે છે. અર્થાત આ શંખનો અવાજ સાંભળવાથી લોકોના મનમાં જે મૃત્યુનો ભય છે એ જતો રહે. આ અમારું રક્ષણ કરવા વાળા આવી ગયા છે, અહીં હાજર છે. ભગવાન નહોતા તો બધા દુઃખી થતા હતા કે અમારું કોણ રક્ષણ કરશે, અમારી પર કોઈ હુમલો કરશે તો અમારું કોણ રક્ષણ કરશે. પણ જેવો પાંચજન્યનો અવાજ સાંભળો, આપણું રક્ષણ કરનારા આવી ગયા છે. કેમ કે આના ભયથી તો ભય પણ ભાગે છે. જગત ભય ભયાવહમ, જે સંસારના ભયને પણ ભયભીત કરનાર જે છે એવા ભગવાનના શંખનો નિનદમ એટલે સાંભળીને, એનો શંખનો નાદ સાંભળીને પ્રત્યયુઃ પ્રજા સર્વાહા. પ્રત્યયુઃ ભગવાનને સ્વાગત કરવા માટે લોકો એકદમ ઝડપથી આગળ આવ્યા. આગળ કે છે એ આવ્યા ત્યારે કેવી રીતે આવ્યા? તો કે છે તત્રોપનીત બલયઃ રવેર દીપમિવાદૃતાઃ આત્મા રામં પૂર્ણકામં નિજ લાભેન નિત્યદા. ભગવાન કેવા છે? આત્મા રામમ, પોતાના અંદર જ ભગવાન રમણ કરનારા છે. અર્થાત ભગવાનની વૃત્તિ જે છે એ કોઈ દિવસ સંસાર તરફ નથી, એ પોતાના સ્વરૂપમાં સ્થિત છે. અને જે પોતાના સ્વરૂપમાં સ્થિત હોય ને એને કહેવાય આત્મા રામમ. પોતાના સ્વરૂપમાં જે સ્થિત હોય કે હવે એને કોઈ એને પોતાના સ્વરૂપમાંથી ચલિત ના કરી શકે, જેને ચલિત ન કરી શકાય પોતાના સ્વરૂપમાંથી એને કહેવાય આત્મા રામમ. એટલે જ્ઞાનીને પણ આત્મા રામમ કહી શકાય. ગીતાજીની અંદર પણ આત્મા રામમ શબ્દ આવે છે, અહીંયા પણ કહે છે આત્મા રામમ. ભગવાન કેવા છે? આત્મા રામમ છે. અર્થાત પોતાની અંદર જ રમણ કરનારા છે. એને જગતના કોઈ પદાર્થોનો કોઈ મોહ નથી. અચ્છા, અને કહેવાય છે પૂર્ણ કામમ. એની બધી કામનાઓ પૂર્ણ થઈ ગઈ છે. આમ તો ક્યારેય કોઈ માણસની કામના ક્યારેય પૂર્ણ ન થાય. માણસની કામનાઓ કેવી છે? કોઈ દિવસ પૂર્ણ ન થાય. આપણે એમ કે પેલું કે ને ભગવાન કહે ચાલો ભાઈ તારી જેટલી ઈચ્છા હોય બધી ઈચ્છા પૂરી કરી દઈએ, તો બધી ઈચ્છા કોઈની પૂરી જ ના થાય. તમે કોઈ પણ માણસને એમ કહો કે તારી જેટલી ઈચ્છા હોય કે બધી ઈચ્છા પૂરી કરી દો, બધી ઈચ્છા કોઈ દિવસ પૂરી ના થાય માણસની. એને કે તું લિસ્ટ બનાવ એમ કર કે મારે આટલી ઈચ્છા છે, કાલ તારી બધી ઈચ્છા પૂરી. માણસ લિસ્ટ બનાવતો જ રહીએ તો બીજે દિવસે આવે જ નહીં, કે લિસ્ટ જ અધૂરું રહે એનું. કે આ જોઈ છે, તે જોઈ છે, આ જોઈ છે, તે પછી કે જો પછી બીજી વસ્તુ તું માંગતો નહીં. હવે પછી યાદ કરે કઈ વસ્તુ છે, એમ કરતા કરતા એ લિસ્ટ લાંબુ થતું જાય. કેમ કે એ પૂર્ણ કામ નથી. અને કોઈ દિવસ કોઈ પણ માણસની કામનાઓ ક્યારેય પૂર્ણ ના થાય. પૂર્ણ કામના ક્યારે થાય? જે કામના રહી છે ને એ પૂર્ણ કામ છે. ખૂબીની વાત શું છે? જે માણસને કઈ કામના નથી ને એને પૂર્ણ કામ કહેવામાં આવે. કેમ કે એની કામનાઓ જ હવે કઈ છે નહીં, અને જે હતી બધી પૂરી થઈ ગઈ. કઈ કામના હતી? એને જ્ઞાન પ્રાપ્ત કરવાની કામના હતી. જ્ઞાનીને જે જ્ઞાન પ્રાપ્ત કરવાની કામના હોય અને એ મોક્ષ પ્રાપ્ત થતા, એ કામના પૂરી થઈ ગઈ. અને હવે બીજી કામનાઓ ઊભી નથી થવાની, એટલે એને કહેવાય પૂર્ણ કામ. ભગવાન પણ કોણ છે? ભગવાન પૂર્ણ કામ છે. ભગવાનને કોઈ પણ પ્રકારની, કેમ કે ભગવાન પોતે જ જાણે છે કે જે કાંઈ છે બધું હું જ છું. તો જે હું હોઉં એ વસ્તુની કોઈની ઈચ્છા ના થાય. આપણે કોઈ દિવસ એવી ઈચ્છા થાય, હે ભગવાન મને 2 ખભા ઉપર એક માથું આપો, એવું ના થાય. કોઈ માણસ તપશ્ચર્યા કરે, ભગવાન પ્રસન્ન થાય, ભગવાન કે માંગ તારી ઈચ્છા પૂરી કરી દો. ભગવાન મારા 2 ખભા ઉપર છે ને એક માથું આપી દો. ભગવાન કે માથું તો છે જ, જે હોય જે આપણું પોતાનું જ હોય એ વસ્તુ આપણે કોઈ દિવસ માંગીએ નહીં. ભગવાન એમ ન કે ભગવાન મને 2 હાથ આપો. 2 હાથ તો ભગવાન આપેલા જ છે ને, આપણી પાસે છે. એ આપણી કામનાનો વિષય ના બને, કેમ કે છે જ મારી પાસે. એમ ભગવાન જાણે છે કે જે કાંઈ છે બધું હું જ છું, એટલે પૂર્ણ કામ પણ છે.
એટલે કે છે અહીંયા બે શું છે? આત્મારામમ પૂર્ણ કામમ નિજ લોભેન નિત્યદા. ભગવાન કેવા છે? એના પોતાના નિજ સ્વરૂપથી નિજ લાભેન સર્વદા, હંમેશા પોતાના સ્વરૂપમાં જ ભગવાન સ્થિત છે. એવા આત્મારામમ પૂર્ણ કામમ નિજ લાભેન નિત્યદા, હંમેશા પોતાના સ્વરૂપથી પોતે હંમેશા પોતાના સ્વરૂપમાં જ રહેલા છે. એવા ભગવાન માટે લોકો શું લઈ આવ્યા? ઉપહાર લઈ આવ્યા. તત્ર ઉપનીત બલયઃ, એ લોકોએ શું કર્યું? ઉપનીત, એમણે આપ્યા. બલયઃ એટલે ઉપહારો આપ્યા. જેને કાંઈ વસ્તુની જરૂરિયાત ન હોય ઉપહારની શું જરૂરિયાત છે? જરૂરિયાત નથી, છતાં પણ એ આપ્યા. તો એ ઉપહાર જે છે એ કેવા કહેવાય? તો જેવી રીતે રવેહે દીપમ આદ્રદાહ, રવેહે દીપમ વિવ, જેવી રીતે સૂર્ય હોય, ઘણા લોકો એવું વ્રત આવે છે, એ વ્રતની અંદર સૂર્યની સામે તમારે દીપક મૂકવાનો હોય. તો એ સૂર્યની સામે તમે દીવો પ્રગટાવો તો શું સૂર્યને જરૂરિયાત છે કઈ દીવાની? એ પોતે સ્વયં પ્રકાશિત છે, એને કઈ દીવાની જરૂરિયાત નથી, છતાં પણ લોકો સૂર્યની સામે દીવો મૂકે છે. એ જ રીતે એમ કે છે કે જેવી રીતે લોકો જે છે એ વ્રતની અંદર સૂર્યની સામે દીવો અર્પણ કરવામાં આવે છે, એમ અહીંયા પણ જાણે શું છે કે એક પરંપરા છે કે જ્યારે આપણે કોઈ પાસે જઈએ તો ખાલી હાથે ના જવાય. રાજાનમ ઈશ્વરમ રાજાનમ, ભગવાન ગુરુમ ઈશ્વરમ રાજાનમ, ગુરુજી પાસે, ઈશ્વર પાસે કે રાજા પાસે રિક્ત પાણી ન પશ્યેત, ખાલી હાથે ના જવાય, કંઈક લઈને જવું જોઈએ. એટલે તમે જોયું મંદિરમાં જઈએ ને, મંદિરમાં આગળ જ ભેટ પેટી હોય, કંઈક પધરાવો એની અંદર. કેમ? ખાલી હાથે અહીંયાથી દર્શન કરીને ના જવાય. લોકો આપે, પેલાના જમાનામાં તો લોકો છે નાની નાની પોટલીઓ બનાવતા, ઘઉંની ચોખાની એ બધી પોટલીઓ બનાવે. દર્શન કરવા જાય ને તો એક પોટલી જે છે ઘઉંની કે ચોખાની મૂકી આવે. ખાલી હાથે ના જવાય. રિક્ત પાણી ન પશ્યેત, ગુરુજી પાસે પણ જાય તો ખાલી હાથે ના જવાય, ભગવાન પાસે જાય તો પણ ખાલી હાથે ના જવાય, રાજા પાસે જઈએ તો પણ ખાલી હાથે ન જવાય. માટે એ પરંપરાને જાળવી રાખવા માટે થઈને અહીંયા લોકો જે છે ભગવાન પાસે લઈ જાય છે. પણ ભગવાન માટે તો કેવું છે, સૂર્યની સામે જેમ દીવો ધરે એમ આ બધી વસ્તુ છે. કેમ કે એ તો પોતે તો આત્મારામ છે, નિજ લાભે ને નિત્યદા, પોતાના જ સ્વરૂપની અંદર હંમેશા સ્થિત છે. એવા માટે કઈ ઉપહારની જરૂરિયાત નથી, છતાં પણ પ્રજાજનોએ શું કર્યું? ભગવાનને આદરપૂર્વક ઉપહાર અર્પણ કર્યા. હવે પાછા ઉપહાર તો અર્પણ કર્યા, પણ એની સાથે સાથે ભગવાન સાથે વાતો પણ કરે છે અને કહે છે. કેવી રીતે કહે છે? એ 5મા શ્લોકમાં કહે છે, પ્રત્યુત્ફુલ્લ મુખાઃ પ્રોચુઃ હર્ષ ગદગદયા ગિરા પિતરમ સર્વ સુહૃદમ ઇવ તારમિવાર્ભકાઃ. જેવી રીતે બાળક જે છે પોતાની કાલી કાલી વાણીની અંદર જેમ માતા પિતા, પિતરમ એટલે માતા પિતા સાથે વાતો કરે, એવી જ રીતે લોકો માટે ભગવાન કેવા હતા? માતા પિતા સમાન હતા. કેમ માતા પિતા સમાન હતા? કેમ કે પોતાના હૃદયની વાત એને કહી શકે. કંઈક કેવું હોય, કંઈક એનું સ્વાગત કરવું હોય, કંઈ શબ્દો કેવા હોય, કંઈ પણ, તો જેમ બાળક જે છે એના માતા પિતાને કહે ને કે મારા પપ્પા તો બહુ શક્તિશાળી છે. કેમ? અરે મારા પપ્પા તો આટલું બધું આખું સાયકલ ઉપાડી લે. પેલું નાનું બાળક હોય એનાથી સાયકલ ન ઉપડતી હોય, એ કે મારા પપ્પામાં બહુ તાકાત છે, આખી સાયકલ ઉપાડી લે. હવે સાયકલ ઉપાડવી કઈ બહુ મોટી વસ્તુ નથી, પણ બાળક માટે બહુ મોટી વસ્તુ છે. એમ ભગવાન જે છે એ કેટલું બધું કરતા હતા આ લોકો માટે થઈને. એ બધાને ખબર છે કે અમારા નગરજનો માટે ભગવાને કેટલું, પ્રજાજનો માટે કેટલું ભગવાને કર્યું છે. પણ ભગવાનને ખબર છે કે મારી શક્તિની ગણતરીમાં આ બધું કાંઈ છે નહીં, પણ છતાંય એ લોકો ભગવાનના વખાણ કરતા હોય. એ કે છે પ્રત્યુત ફુલ્લ મુખા પ્રોચુઃ હર્ષ ગદગદયા ગિરા. ભગવાન આવ્યા એટલે બહુ હર્ષ થયો. આવો ભગવાન આવ્યા એટલે પછી તો કે ને આવો આવો, અમે તમે કેટલા સમયથી રાહ જોતા હતા ને કેટલા સમયથી આપણે મળ્યા નથી. જે બધું જે ભગવાન સાથે એ લોકોને જે શબ્દોમાં બોલવું હોય એવા શબ્દોમાં
હર્ષથી અને ગદગદ થઈને, ગદગદયા ગીરા, ગીરા એટલે વાણી, વાણી વડે એ લોકો ગદગદ વાણી વડે હર્ષથી એ લોકોએ ભગવાનની સામે એને કહેવા માંડ્યા. જે કઈ એમને બોલવું હતું બધું બોલવા માંડ્યા. પણ કેવું, શું બોલતા હતા? તો કે જેવી રીતે પિતરમ શ્રુદમ ઇવ અવિતારમ ઇવ અર્ભકાહા. અર્ભકાહા એટલે બાળકો. જેવી રીતે બાળકો જે છે એ એના માતા પિતા સામે કેવી રીતે કાલી કાલી વાણીમાં બોલે, એમ આ બધા લોકો કાલી કાલી વાણીમાં બોલતા હતા એવું લાગતું હતું. અચ્છા, કઈ જે એને બોલવાનું હતું. જો હવે શું કહે છે આગળ, કહે છે કે શું એ કેવી વાણી હતી એના વિશે કહે છે. નતાસ્મતે નાથ સદાંગ્રી પંકજમ વિરિંચ વૈરિંચ સુરેન્દ્ર વંદિતમ પરાયણમ ક્ષેમ મહેચ્છતામ પરમ ન યત્ર કાલઃ પ્રભુવેદ પરઃ પ્રભુઃ. નતાઃ સ્મતે નાથ, નાથ હે નાથ, હે નાથ, હે ભગવાન, હે અમારા રક્ષક, હે નાથ. કેવા છે તમે? કેવા છો? સદા અંગ્રી પંકજમ, તમારા જે છે તમારા ચરણ કમળોને અમે વંદન કરીએ છીએ. પણ બીજું કોણ કોણ વંદન કરે છે? તો કે છે વિરિંચ વૈરિંચ્ય સુરેન્દ્ર વંદિતમ. તમારા પગ કેવા છે? તમારા પગને વંદન કરે છે. કોણ વંદન કરે છે? વિરિંચ, વિરિંચ એટલે બ્રહ્માજી. બ્રહ્માજી પણ તમારા ચરણોમાં વંદન કરે છે. વૈરિંચ્ય એટલે બ્રહ્માજીના પણ પુત્રો, સનક, સનંદન, સનાતન વગેરે જે 4 પુત્રો જે છે એ પણ ભગવાનના ચરણોમાં નમસ્કાર કરે છે. અને સુરેન્દ્ર વંદિતમ, અને સુરેન્દ્ર, સુરેન્દ્ર એટલે ઇન્દ્ર, દેવતાઓનો પણ રાજા ઇન્દ્ર, આ બધા તમને વંદન કરે છે. તમે કેવા છો? તમે એટલા મહાન છો કે આ સૃષ્ટિના કર્તા બ્રહ્માજી છે, સૃષ્ટિનું સર્જન કરનારા બ્રહ્માજી છે, એ બ્રહ્માજી પણ તમારા ચરણોને વંદન કરે છે. એમના પુત્ર સનત કુમારો પણ જે પ્રખ્યાત છે એ પ્રખ્યાત સનત કુમારો પણ વંદન કરે છે. અને દેવતાઓનો રાજા ઇન્દ્ર પણ તમને વંદન કરે છે. તો ભગવાનની મહાનતા બતાવે છે કે તમે આટલા મહાન છો. બરાબર છે? આ બધા કેવા છે? એ લોકો પણ પોતાનું કલ્યાણ ઈચ્છનારા છે. એટલે એવા બધા નતાસ્મતે નાથ સદાંગ્રી પંકજમ વિરિંચ વૈરિંચ સુરેન્દ્ર વંદિતમ પરાયણમ ક્ષેમમ ઇહેચ્છતામ પરમ. એ લોકો શું ઈચ્છે છે? પોતાનું કલ્યાણ ઈચ્છે છે કે ભગવાનના ચરણોમાં વંદન કરવાથી અમારું કલ્યાણ થાય. હવે તમે વિચાર કરો કે જે ભગવાનના ચરણોમાં બ્રહ્માજી વંદન કરતા હોય, સનત કુમારો વંદન કરતા હોય, દેવતાઓના રાજા ઇન્દ્રય વંદન કરતા હોય, તો આપણને વંદન કરવામાં શું વાંધો? આવા મહાન લોકો જે છે કે જે લોકો પોતાનું કલ્યાણ ઈચ્છતા હોય એ લોકો ભગવાનના ચરણોમાં વંદન કરે છે, તો આપણી તો ક્યાં વાત રહી? અને જે લોકો વંદન ના કરતા હોય એના માટે આ ખાસ છે કે ભાઈ તમે જો તો ખરા, ભગવાન વંદનને લાયક છે. તમે એને વંદન કરો, પ્રણામ કરો. એટલે પેલા કે ને સાષ્ટાંગ પ્રણામ કરવા જોઈએ. પ્રણામ કેવી રીતે કરાય? સાષ્ટાંગ પ્રણામ કરવા જોઈએ. અષ્ટ અંગમ, એમાં 7 જે છે એ તો આપણું 7માં તો આપણા શરીર આવી જાય. માથું છે ને, નાક છે ને, છાતી છે ને, ગોઠણ ને, પગ ને બધું આવી જાય. એ તો 7 આવી જાય. 8મું આપણું મન છે. મનથી શરીર સાથે જે પ્રણામ થાય એને કહેવાય સાષ્ટાંગ પ્રણામ. બરાબર છે? એ તો જે કરી શકતા હોય એની વાત છે. ચાલો, પણ ભગવાનને આવી રીતે નમસ્કાર કરવા જોઈએ. પણ નમસ્કાર કોણ કરે છે? આ બધા લોકો નમસ્કાર કરે છે કે જે કલ્યાણ, પોતાનું કલ્યાણ થાય એટલા માટે થઈને. તો આપણી તો ક્યાં વાત કરવી? આ બધા લોકો જે છે એ દ્વારિકાના નાથને પ્રણામ કરે છે. એ નાથ, આ લોકમાં જે છે, જે લોકો પોતાનું કલ્યાણ ઈચ્છનારા જે છે એવા બ્રહ્માજી, સનત કુમારો, પછી આ ઇન્દ્ર વગેરે જે છે એ નિત્ય નમન કરે છે. એવા ચરણોને અમે પણ વંદન કરીએ છીએ. તો અમુક જગ્યાએ જે તમે વંદન કરો તો તમે સાષ્ટાંગ ના કરી શકો ક્યારે,
તો કેવી રીતે થાય? તો પણ બે હાથ જોડીને માથું નમાવીને તો વંદન થાય ને, એટલા તો થાય ને. કારણ કે આ બધા એકી સાથે, આ તો પ્રજાજનો હતા ને, પ્રજાજનો કઈ સીધા સાષ્ટાંગ વંદન તો ના કરી શકે બધા એક સાથે, કારણ કે એટલી બધી જગ્યા પણ ના હોય. તો બધા ખીચોખીચ બધા ઊભા હોય તો એમાં કેવી રીતે વંદન કરવા? તો હાથ જોડી માથું નમાવી અને શબ્દોથી કે અમે તમને વંદન કરીએ છીએ, એ પ્રકારે જેમ આપણે બોલીએ ને, ઓમ શિવાય નમઃ, ઓમ મહેશ્વરાય નમઃ, આપણે બોલીએ છીએ શું છે? હું નમસ્કાર કરું છું, નમસ્કાર કરું છું. એમ અહીંયા પણ કે છે નતાહા સ્મતે, હે નાથ અમે તમને બધા વંદન કરીએ છીએ. અચ્છા, અને એના માટે થઈને શું કહે છે? ન તત્ર કાલઃ પ્રભવેત પરપ્રભુ. પરપ્રભુ બ્રહ્માજી છે ને, બ્રહ્માજીનો પણ કાળ છે, બ્રહ્માજીથી ઉપર એનો કાળ છે. કેમ બ્રહ્માજીથી ઉપર કાળ છે? યમ જે છે એ બ્રહ્માજીથી પણ ઉપર છે. કેમ? કેમ કે બ્રહ્માજીનું આયુષ્ય છે 100 વર્ષનું. પછી બ્રહ્માજી પણ નથી રહેતા, બ્રહ્માજી બદલી જાય છે, બરોબર છે? તો એ બ્રહ્માજીનું આયુષ્ય 100 વર્ષનું છે. તો બ્રહ્માજી કરતા કાળ જે છે એનાથી ઉપર છે. એટલે કે છે કે આવો જે કાળ જે છે એ પણ એ શું છે? જે લોકો ભગવાનને શરણે જાય ને એને કાળ પણ કાંઈ ના કરી શકે. બ્રહ્માજીને પણ ઉપર કાળ છે, એવો કાળ જે ભગવાનના શરણે જાય ને એને કાંઈ ના કરી શકે. એટલે તમે વિચાર કરો કે ભગવાનને શરણે જવાથી ભગવાન કેટલું આપણું રક્ષણ કરતા હોય છે, એ વસ્તુ અહીંયા બતાવે છે. આગળ કહે છે ભવાય નસ્ત્વં ભવ વિશ્વ ભાવન ત્વમેવ માતાથ સુહૃત્પતિઃ પિતા ત્વં સદ્ગુરુર્ન પરમં ચ દૈવતં યસ્યાનુવૃત્ત્યા કૃતિનો બભૂવિમ નો આખો છે. ભવાય નસ્ત્વં ભવ વિશ્વ ભાવના, હે વિશ્વ ભાવના, હે વિશ્વ ભાવના. તમે કોણ છો? તમે જ શું છે? ત્વમેવ માતા, તમે જ માતા છો. અથ સુહૃત્પતિઃ પિતા, તમે જ અમારા માતા છો, તમે જ અમારા પિતા છો, તમે જ અમારા પતિ છો, તમે જ અમારા મિત્ર છો. પતિઃ સુહૃત, ગઈકાલે આપણે જોયું હતું ને, પરમ દિવસે જોયું હતું. સુહૃત એટલે શું? કોઈ પણ વળતરની અપેક્ષા રાખ્યા વગર જેને મદદ કરે એને સુહૃત કહેવાય. મિત્ર ને સુહૃત આમ બે સરખા જ હોય, સરખા હોય, પણ સુહૃત એટલે શું? જે પોતે કઈ આશા ન રાખે, કોઈ અપેક્ષા ન રાખે કે હું આને મદદ કરું છું તો કે એને મને મદદ કરવી પડશે. મિત્ર એ છે કે જે અરસપરસ એકબીજાની મદદની આશા રાખે કે હું મુશ્કેલીમાં આવું તો મને મદદ કરે, એ મુશ્કેલીમાં હોય તો હું એને મદદ કરું, એવી આશા હોય મિત્રને. પણ સુહૃત કોણ છે? એવી આશા ન રાખે કે આ મને મદદ કરે, પોતે મદદરૂપ થાય પણ સામી મદદની આશા ન રાખે, એવા આ સુહૃત જે છે. ભગવાન સુહૃત પણ છે. ભગવાન કોઈને મદદરૂપ થાય તો ભગવાન આશા નથી રાખતા કે એ મને મદદરૂપ થાય, એટલે ભગવાન સુહૃત છે. ત્વમેવ માતા અથ સુહૃત્પતિઃ પિતા, તમે માતા છો, પિતા છો, સુહૃત છો. ત્વમ સદ્ગુરુઃ, તમે જ અમારા સદ્ગુરુ છો. કેમ કે ગુરુ વગર જ્ઞાન ન થાય, તો તમે જ અમને જ્ઞાન આપનારા છો. ગુરુજીનું મુખ્ય કાર્ય જ્ઞાન આપવાનું છે. તમે જ અમને જ્ઞાન આપનારા છો. સદ્ગુરુઃ ન પરમં ચ દૈવતમ યસ્યાનુવૃત્ત્યા કૃતિનો બભૂવિમ, તમે જ આ બધું છો કે યસ્યાનુવૃત્ત્યા કૃતિનઃ, જેની કૃપાથી, જેની સેવાથી અમે કૃતાર્થ થયા છીએ. ભગવાનની સેવા કરવી એટલે શું? શું ભગવાનને સેવાની જરૂરિયાત છે? ભગવાનને કોઈ સેવાની જરૂરિયાત નથી. વૈષ્ણવ કરે કે અમે લાલાની સેવા કરીએ છીએ. તું લાલાને સેવા કરવાની જરૂરિયાત છે ખરી? નહીં, લાલાને સેવા કરવાની કોઈ જરૂરિયાત નથી. આપણે આપણી ભાવના વ્યક્ત કરીએ છીએ. એ તો ઈશ્વર છે, એને કોની સેવાની જરૂરિયાત છે? આપણું શરીર ના હાલતું હોય, વૃદ્ધ થઈ ગયા હોય જે લોકો, તો વૃદ્ધ જે લોકો થઈ ગયા હોય એ વૃદ્ધને કઈ સેવાની જરૂરિયાત પડે? એટલે કે બધા સેવા કરો, સેવા કરો, વૃદ્ધની સેવા કરો.
તો વૃદ્ધ જે થયા છે એને સેવાની જરૂરિયાત પડે, પણ ભગવાન કઈ થોડા વૃદ્ધ થવાના છે કે એને સેવાની જરૂરિયાત પડે? નહીં, ભગવાનને કોઈની સેવાની જરૂરિયાત નથી. એ તો પોતે આત્મારામ છે, એટલે એને કોઈ ઈચ્છા પણ નથી. એટલું જ નહીં, એવું કોઈ કાર્ય નથી કે જે પૂરું કરવા માટે થઈને એને કોઈની મદદની જરૂર પડે. ભગવાનને એવું ન વિચારે કે હવે મારે છે ને આ જગતનું સર્જન કરવું છે તો છગનભાઈને બોલાવી લઉં કે મને મદદ કરે. એવું છે? નહીં નહીં, એવું કઈ નથી. ભગવાનને કોઈ છગનભાઈની જરૂરિયાત નથી. ભગવાન પોતે એ સમર્થ છે, એટલા માટે જ એને ભગવાન કહેવાય છે. તો ભગવાન છે એ તો સમર્થ છે, એનામાં સંપૂર્ણ બધું સામર્થ્ય છે, એને કોઈની સેવાની જરૂરિયાત નથી. આપણે આપણી ભાવના વ્યક્ત કરવા માટે શબ્દ વાપરીએ કે અમે ભગવાનની સેવા કરીએ છીએ. ભગવાનને સેવાની જરૂરિયાત નથી, આપણે શબ્દો વાપરીએ છીએ કે જેથી આપણું હૃદય શુદ્ધ થાય. સેવા કરો એટલે કે ભગવાનની સેવા કરો. ભગવાનની સેવા કરો એટલે ભગવાનને તમે સ્નાન કરાવો, ભગવાનને ચંદન કરો, તમે અલંકાર પહેરાવો, તો એ બધું જે છે પુષ્પ અર્પણ કરો, આ બધું જે છે એ શું છે? આપણે અમે ભગવાનની સેવા કરીએ છીએ. ભગવાનની સેવા નથી કરતા, અમે અમારું હૃદય શુદ્ધ કરવા માટે ભગવાનની સેવા કરીએ છીએ. ભગવાનને સેવાની જરૂરિયાત નથી, છતાંય અમે કરીએ છીએ. ઓકે, પાછા આવીએ તો આજે છે ભગવાનની જે છે યસ્યાનુવૃત્ત્યા કૃતિનઃ, જેની સેવા કરવાથી અમે કૃતાર્થ થયા છીએ. ખરેખર સેવાની જરૂરિયાત ન હોય પણ છતાં અમે એની સેવા કરીએ છીએ. એવા ભગવાન તમે શું કરો? અમારું તમે કલ્યાણ કરનારા થાઓ. ભવાય નઃ ત્વમ, ત્વમ ભવાય નઃ, તમે અમારા માટે કલ્યાણ કરનારા થાઓ. ભવ વિશ્વ ભાવન, તમે તો વિશ્વ ભાવન છો, અર્થાત આખા વિશ્વનું કલ્યાણ કરનારા છો. તમે વિશ્વના બધા પાલક છો. એવા વિશ્વ ભાવન, તમે જ માતા છો, તમે જ પિતા છો, તમે જ સુહૃદ છો અને તમે જ ગુરુ છો. પરમમ ચ દૈવતમ, અને પરમ દેવ પણ તમે જ છો, બીજા કોઈ દેવ તમારાથી ઉપર નથી. માટે પરમમ દૈવતમ, તમે જ મોટામાં મોટા દેવ છો. માટે હે ભગવાન, તમે અમારું કલ્યાણ કરનારા થાઓ. આગળ કહે છે અહો સનાથા ભવતાસ્મ યદ્વયમ ત્રૈવિષ્ટપાનામપી દૂરદર્શનમ પ્રેમસ્મિત સ્નિગ્ધ નિરીક્ષણાનનમ પશ્યેમ રૂપમ તવ સર્વ સૌભગમ. ભગવાન અહો સનાથા ભવસ્મ, હે ભગવાન તમારે લીધે અમે સનાથ થયા છીએ. તમે વયા ગયા હતા, અમારું કોઈ હતું નહીં, અમે એકલા પડી ગયા હતા. આમ તો બાકી તો બધા હતા. ભગવાન ગયા હતા ત્યારે એવું કઈ નહોતું કે ભગવાન બધાને ભેગા લઈ ગયા હતા કે દ્વારકામાં કોઈ હતું નહીં. એવું ભગવાન તો ગયા ત્યારે એક અક્ષોની સેના કૌરવોને આપી હતી. એટલે એક અક્ષોની સેના જે છે એ કૌરવો પાસે હતી, તો એટલું સૈન્ય ઓછું હતું. પણ બીજી તો આખી મોટી સેના અને બીજા બધા તો દ્વારિકામાં રહેતા હતા ને. પણ ભગવાનના જવાથી એ બધા કેવા થઈ ગયા હતા? અનાથ થઈ ગયા હતા. ભગવાન તમે આવ્યા એટલે અમે કેવા થયા? અહો સનાથ ભવતાસ્મ, અમે હવે બધા સનાથ થઈ ગયા છીએ. કેમ કે તમે કેવા છો? યદ વયમ ત્રૈવિષ્ટપાનમ અપી દૂરદર્શનમ. ત્રૈવિષ્ટપાનમ, જે લોકો સ્વર્ગની અંદર રહેનારા છે. સ્વર્ગમાં રહેનારા કોણ હોય? દેવતાઓ અને બીજા બધા જે સ્વર્ગમાં રહેનારા હોય બધા, એટલે ત્રિવિષ્ટપાનામ. તો જે સ્વર્ગની અંદર રહેનારા છે બધા દેવતાઓ અને સ્વર્ગના લોકો જે છે એના માટે પણ તમે કેવા છો? દૂરદર્શનમ. એટલે ટીવીની વાત નથી કરતા, દૂરદર્શનમ. શરૂઆતમાં ટીવીની શરૂઆત થઈ ને એટલે દૂરદર્શન કહેતા, પણ લોકો પછી એવું કહેતા કે આમાં કઈ કાર્યક્રમો જોવા જેવા આવતા જ નથી ને, એટલે એ દુઃખ દર્શન કહેવાતા હતા. દૂરદર્શન નહીં, દુઃખ દર્શનમ. એટલે આ જોઈને લોકોને એમ થાય કે ભાઈ આમાં આવા કાર્યક્રમોમાં કઈ મજા જ નથી આવતી. હવે આજે તમે જો વિચાર કરો, તમે કોઈના ઘરમાં જઈને પૂછો જોઈ કે તમે દૂરદર્શનના કેટલા કાર્યક્રમો જુઓ છો? કોઈના જ જોતું છે. દૂરદર્શન હજુ ચાલુ જ છે, પણ લોકો કોઈ જોતા નથી. ભાગ્યે જ બહુ ઓછા લોકો જોતા હશે. બધા જે છે બીજી એટલી બધી ટીવીની ચેનલો શરૂ થઈ ગઈ કે હવે લોકો એ દૂરદર્શન જે છે એને દૂર કરી દીધું છે. લોકો નથી જોતા. ભગવાન કેવા છે? દૂરદર્શનમ. એવું છે? એવા ટીવી જેવા છે ભગવાન?
ના ના, દૂરદર્શનમ એટલે શું? એનું દર્શન કરવું બહુ મુશ્કેલ છે. દૂરદર્શનમ એટલે ભગવાનનું દર્શન જે છે કે બધાને નથી થતું. એ તો એ સમય એવો હતો કે લોકોને એટલા પુણ્ય પરિપાક થયા હતા કે ભગવાન સાક્ષાત એક મનુષ્ય રૂપે ભગવાન ઉપલબ્ધ હતા. બાકી કેટલાય તપસ્વીઓ જે છે કેટલાય વર્ષો સુધી તપશ્ચર્યા કરે તો એના નસીબમાં હોય તો કદાચ ભગવાનના દર્શન થાય. એ તો આ જન્મ એમને પૂરો થઈ જાય. ભગવાનના દર્શન કર્યા વગરનો પણ જન્મ પૂરો થઈ જાય. એવું કઈ નથી કે ભગવાનનું દર્શન બહુ સરળ છે. આ સ્વર્ગના લોકો માટે પણ ભગવાનનું દર્શન જે છે એ દુર્લભ છે. એવા જેને ભગવાનનું દર્શન દુર્લભ છે એવા ભગવાન તમે અમને દર્શન આપો છો. અચ્છા, એવું તમારું અમે દર્શન કરીએ છીએ. પણ કેવી રીતે પાછું દર્શન કરીએ છીએ? ભગવાન બધાની સામે કેવી રીતે જુએ છે? આમ મોટું બગાડીને જુએ છે, આંખો કાઢીને? નહીં નહીં. કેવી રીતે ભગવાન જુએ છે? પ્રેમ સ્મિત સ્નિગ્ધ નિરીક્ષણાનનમ. આનનમ, આનંદ એટલે ભગવાનનું મસ્તક, ભગવાનનું મોઢું. ભગવાનનું મોઢું કેવું છે? મોઢું આમ ચડાવેલું છે કે ભાઈ હવે અત્યારે હું થાકી ગયો છું, ત્યાં મહાભારતના યુદ્ધમાંથી આવું છું એટલે હું બહુ થાકી ગયો છું, અત્યારે કોઈ મારી યાર બોલવું નહીં, કેમ તમે બધા આવ્યા મળવા? એવું છે? નહીં નહીં, એવું નથી. ભગવાન શું કરે છે? પ્રેમ સ્મિત સ્નિગ્ધ નિરીક્ષણાનનમ. ભગવાનનું મસ્તક કેવું છે કે જે જોવે તો ભગવાનની દ્રષ્ટિ કેવી છે? પ્રેમ ભરી દ્રષ્ટિ છે. તો પ્રેમ ભરી દ્રષ્ટિ, સ્મિત, ભગવાન હસે છે બધા સાથે. આવું નથી કે ભગવાને મોટું ચડાવી દીધું હું થાકી ગયો છું. ભગવાન બધાની સાથે પ્રેમથી હસીને, સ્નિગ્ધ નિરીક્ષણમ અને સ્નેહભરી દ્રષ્ટિથી. આમ આપણી આંખો જે છે ને એ બધું ઘણું બધું કહી જાય છે. મેં ખ્યાલ તો નથી પણ આ બધા આવે છે. તમે એની અંદર તમને આંખ ઉપરથી તમને ખબર પડે કે કયો ભાવ પ્રગટ થાય છે. જે નૃત્ય જે લોકો કરતા હોય ને સાઉથની અંદર આ બધું વધારે છે. સાઉથની અંદર જે બધા નૃત્ય કરનારા હોય ને એમાં પુરુષો હોય અને સ્ત્રીઓ હોય, પણ સ્ત્રીઓ વધારે હોય. પણ એ નૃત્ય કરનારા હોય ને એની જો આંખો જે છે ને એના આંખોના હાવભાવ જે છે બદલતા જાય. તમને જોતા આવડતું હોવું જોઈએ કે આનો હવે આંખનો ભાવ છે કેવો છે. સામાન્ય રીતે આપણે ખબર પડી જ જાય કે આ ગુસ્સાવાળો છે, આંખો લાલ મોટી થઈ ગઈ છે અને આ પ્રેમભરી દ્રષ્ટિથી જોવે છે. ભગવાન જ્યારે આવ્યા ત્યારે ભગવાનની દ્રષ્ટિ કેવી હતી? પ્રેમભરી દ્રષ્ટિ હતી. સ્નેહથી ભગવાન જોતા હતા અને એ હસીને ભગવાન બધાની સાથે વાતો કરતા હતા. અને આવું જે ભગવાનનું રૂપ જે છે એ આ લોકો કહે છે પશ્ચેમ, અમે એવા ભગવાનના રૂપનું દર્શન કહે છે. અહો સનાથા ભવતાસ્મદ ભયમ, અમે હવે સનાથ રહ્યા છીએ. ભગવાન પાછા આવી ગયા. અમને ખબર નહોતી કે ભગવાન ક્યારે આવશે. કેમ કે મહાભારતનું યુદ્ધ શરૂ થયું એ પહેલાના ભગવાન તો જતા રહ્યા હતા અને મહાભારતનું યુદ્ધ પૂરું કરીને પછી ભગવાન કેટલા મહિનાઓ સુધી તો પાછા હસ્તિનાપુરમાં રહ્યા હતા. અને પેલા મહાભારતનું યુદ્ધ શરૂ થયું એ પેલા કેટલા મહિના પહેલા ભગવાન જતા. અને ત્યારે ફ્લાઇટ નહોતી હાલતી કે દ્વારિકાથી સીધી હસ્તિનાપુરની ફ્લાઇટ ચાલે, એવું નહોતું. ત્યારે રથમાં જવું પડતું. અને રથ જે કેટલોક ફાસ્ટ ચાલી શકે તમે કલ્પના તો કરો. એટલે આવા જવાના કેટલા દિવસો થાય. આ બધા દિવસો જે છે ને પછી ત્યારે તો કઈ મોબાઈલ હતા નહીં કે હું બરાબર પહોંચી ગયો છું, ચિંતા ન કરતા. એવું કઈ હતા નહીં મોબાઈલ કે બધા જલ્દી જલ્દી સમાચાર મળી જાય. તો એટલા માટે દૂત હતા. દૂત જે છે એ સમાચાર લઈ આવે. એ આવતા કેટલા દિવસ થઈ જાય. કંઈ પણ ઘટના બની હોય તો લોકોને જાણ કેટલા દિવસો પછી થતી. આજે તો આપણે દુનિયામાં જે ક્ષણે બન્યું બીજી ક્ષણે આપણને બેઠા બેઠા ખબર પડી જાય છે. કેમ કે ઇન્ટરનેટને કારણે આપણે બીજી ક્ષણે અમેરિકામાં કોઈ પ્રોગ્રામ ચાલતો હોય તો લાઈવ ટેલિકાસ્ટ એ જ ક્ષણે તમને બધું અહીંયા બેઠા બેઠા જોવા મળે. લાઈવ ટેલિકાસ્ટ એક ક્ષણે જોવા મળે. પહેલાના જમાનામાં આવું કોઈ આ બધું ઇન્ટરનેટને કંઈ હતા નહીં. એને કારણે સમાચાર જે કેટલા દિવસો પછી મળતા. માટે ભગવાન ગયા કેટલો બધો સમય થઈ ગયો હતો. આ લોકો ખૂબ ચિંતામાં હતા અને ભગવાનને જોઈને કહે છે હવે અમે સનાથ થયા છીએ. અહો સનાથા ભવતા સ્મ યદ વયમ ત્રિવિષ્ટાનામપી દૂરદર્શનમ. એનું દર્શન અમને થાય છે કે જે સ્વર્ગના લોકોને પણ જેનું દર્શન બહુ મુશ્કેલીથી થાય છે એવું અમને બહુ સરળતાથી એનું દર્શન થાય છે. અને ભગવાન અમારી સાથે કેવી રીતે જુએ છે? પ્રેમ સ્મિત સ્નિગ્ધ નિરીક્ષણાનનમ. ભગવાન અમારી સાથે પ્રેમ
અને એકદમ સ્નિગ્ધતાથી અર્થાત કૃપા દ્રષ્ટિથી હસીને અમારી સાથે જોવે છે. અને અમે એનું આવા સ્વરૂપનું અમે કેવું છે, સર્વ સૌભાગમ, સર્વ સૌભાગ્ય આપનારું, બધાનું સર્વ સૌભાગ્ય અર્થાત આપણું હંમેશા કલ્યાણ કરનારું એવું ભગવાનનું સ્વરૂપ જે છે એનું અમે પશ્યેમાં, અમે એનું દર્શન કરીએ છીએ. આગળ કહે છે, એક જોઈ લઈએ. યર્હંબુજાક્ષાપસસાર ભો ભવાન કુરુન મધુન વાચ સુરુદ્ધિ દૃક્ષયા તત્રાબ્દ કોટિ પ્રતિમક્ષણો ભવેત રવિમ વિનાક્ષણોરિવ નસ્તવાચ્યુત. यह ही अंबुजाक्ष, अंबुजाक्ष यह जे ही अंबुजाक्ष, જ એટલે જન્મ થવો, અંબુ એટલે જળ, અંબુજ એટલે જળમાં જેનો જન્મ થાય, કમળ, બરોબર, અને અક્ષ એટલે આંખ, અંબુજાક્ષ એટલે જેની આંખો કમળ જેવી છે, કમળ જેવી છે એટલે કમળની પાંદડી જેવી છે, એવા અંબુજાક્ષ અપસસાર ભો ભવાન. જ્યારે તમે અહીંથી જતા રહ્યા હતા ત્યારે અમને તો બહુ દુઃખ થયું હતું. કુરુન મધુન અથ સુરુન દિદૃક્ષયા, તમે ગયા કોના માટે ગયા હતા? કુરુન મધુન, કુરુ એટલે કૌરવોને મળવા માટે તમે ગયા, મધુન, મધુન એટલે મથુરાવાસીઓને તમે મળવા ગયા હતા, અને સુરુદ દિદૃક્ષયા અને તમારા સુરુદ જે છે એને મળવાની ઈચ્છાથી તમે જતા રહ્યા હતા. અને એ સમય જે છે જ્યારે તમે જતા રહ્યા એ સમય અમે બહુ મુશ્કેલીથી પસાર કર્યો છે. એની એક એક સેકન્ડ જે છે એ સેકન્ડ અમારા માટે કેવી હતી, અમારા માટે બહુ પસાર કરવી બહુ મુશ્કેલ છે. એ કહે છે તત્રાબ્દ કોટિ પ્રતિમક્ષણો ભવેત. કોટી અહીંયા શું કહે છે? 1 કરોડ વર્ષ જેટલો. કોટી એટલે કરોડ, તત્રાબ્દ અબ્દ એટલે વર્ષ, તત્રાબ્દ કોટી પ્રતિમક્ષણો ભવે. આ એક એક ક્ષણ છે ને અમારા માટે 1 કરોડ વર્ષ સમાન નથી. તમે અમને છોડીને ગયા, શેના માટે ગયા હતા? પેલા બાપુજી કહે ને કે ભાઈ હું જાઉં છું, કામ છે એટલે જાઉં તો પડે ને. એમ ભગવાને કીધું કે ભાઈ અમારે જવું તો પડે ને. હસ્તિનાપુર છે, કૌરવોને પાંડવોને મળવા માટે થઈને, સુરત લોકોને મળવા માટે થઈને. ભગવાન તમે તો જતા રહ્યા, પણ અમે જે ક્ષણ પસાર કરી છે એ કેવી છે? રવિમ વિનાક્ષણો રીવ નસ્તાવચ્યુત. હે અચ્યુત, નહ અમારા માટે આ બધું કેવું હતું? રવિમ વિનાક્ષણો, સૂર્ય ના હોય અને આપણી આંખ છે પછી કઈ કામ ના કરે. આંખને સૂર્ય જોઈએ, સૂર્ય હોય તો આપણી આંખ કામ કરે. એમ કે છે કે એવી જ રીતે અમારે પણ શું છે, અમારી એક ક્ષણ જે છે એ પણ આવી સૂર્ય વિના અમારી આંખ નકામી થઈ ગઈ. જેમ તમે ગયા એમ અમારું જીવન પણ નકામું થઈ ગયું હતું. યર્યંબુજાક્ષ અપસસાર ભો ભવાન. હે ભગવાન, તમે વયા ગયા હતા ત્યારે, કેમ કે ભગવાનને તો જવું તો પડે ને, કાર્ય હોય એટલે જવું પડે. પણ ભગવાન પાછા શું હતું? ભગવાનને આ લોકો જેને બહુ પ્રેમ હોય ને એની પાસેથી એના પ્રેમી જતા રહે ને એટલે એને બહુ ગુસ્સો ચડે કે તમને મારી કિંમત નથી, તમે વયા જાવ છો. ઘરમાં ઘણી વાર હોય ને, પતિ પત્ની હોય ને તો એના ઝઘડા થાય કે આખો દી ઓફિસ કરે રાખો છો, ઘરમાં તો રહેતા જ નથી. એમ જાણે કે શું કામે કે પત્નીના પતિને શું કામે કે? કેમ કે પતિ પ્રત્યે પ્રેમ છે. એ ઈચ્છે છે કે પતિ મારી પાસે રહે, મારી સાથે વાતો કરે, અમે સાથે બેસીને વાતો કરીએ, એના મને સતત દર્શન થતા રહીએ. પતિ પ્રત્યેનો પ્રેમ છે. એમ અહીંયા દ્વારિકાવાસીઓનો જે પ્રેમ જે છે એ એવો છે કે ભગવાન દૂર જતા રહ્યા ને એટલે એ લોકોને જરાય ગમ્યું નહીં. એટલે કહે છે કે તમે જે દૂર જતા રહ્યા હતા ને કોને મળવા ગયા હતા? એ કહે છે દ્વારકાવાસીઓ કે તમે ગયા હતા મળવા કુરુન મધુન સુરુદ. તમે બધા કુરુઓને મળવા ગયા હતા, તમે બધા મથુરા, ત્યાં મથુરા નગરી તો હજુ હતી જ ને, મથુરાવાસીઓને મળવા ગયા હતા, તમે તમારા સુરતને મળવા ગયા હતા, અને અમે અહીંયા એકલા પડી ગયા હતા. તમને અમારી કિંમત નથી, પણ અમારી એક એક ક્ષણ છે કરોડ સૂર્ય સમાન અમે પસાર કરી છે. આ ફરિયાદ છે, દ્વારકાવાસીઓની ફરિયાદ છે કે તમને ખબર નથી તમે વયા ગયા પછી અમારી શું હાલત હતી,
અમે તો સાવ એકલા થઈ ગયા હતા. અને જેવી રીતે રવિમ વિના ક્ષણો હો ઇવ નહ તવ અચ્યુત, હે અચ્યુત, જેવી રીતે સૂર્ય જે છે, સૂર્ય વિના આંખ જે છે કે કામ નથી કરતી. આ તો ઠીક છે, હવે અત્યારે તો આ બધું આવી ગયું, ઇલેક્ટ્રિસિટી આવી ગઈ, પણ ત્યારે ઇલેક્ટ્રિસિટી નહોતી. ત્યારે તો દીવા હતા, પાવર તો હતો જ નહીં. અને એમાંય તમે અમાવસ્યા હોય, શ્રાવણ મહિનાની અમાવસ્યા હોય, એટલે વાદળિયું વાતાવરણ હોય, સૂર્ય ચંદ્ર હોય નહીં, કાંઈ સૂર્ય ન દેખાય, ચંદ્ર ન દેખાય, એવું ઘોર અંધારું હોય. ત્યારે આંખથી કાંઈ જોઈ ના શકાય, કેમ કે સૂર્ય નથી એટલે આંખેથી જોઈ નથી શકાતું. એટલે પહેલાના જમાનામાં રાત્રિ જે છે એ બહુ મુશ્કેલથી પસાર થતી. એટલા માટે લોકો વહેલા જમી લેતા, જલ્દી જમી લો, નહીં તો પછી દીવામાં જમવું પડશે, દીવો કરીને જમવું પડશે. દીવો કરીને જમવું એટલે એમાં તેલ પૂરવું પડે, બરાબર છે ને? એટલે તેલ એટલા દીવા કરવા પડે કે અને એમાં કેટલું બધું તેલ જોઈએ. એટલે બેટર એ છે કે ભગવાને જ આપણું શરીર જ એવું બનાવ્યું છે કે જો તમે સંધ્યા સમય પહેલા, રાત્રિ પહેલા જો જમી લ્યો તો એ સરસ રીતે બધું પાચન પણ થઈ જાય. આજે ઘણા બધા લોકો એવું કરે જ છે, સંધ્યા સમય પહેલા એ લોકો જમી લે. મેં ખાસ કરીને જૈનો પણ એવા છે, એને ચોવિહાર કહે. ચોવિહાર એટલે શું? સંધ્યા સમય પહેલા જમી લેવાનું, સંધ્યા પછી કંઈ ખાવાનું નહીં. એ આપણા શરીર માટે બહુ સારું છે. પહેલા તો લાઇટ જ નહોતી, એટલે જમવું હોય તો દીવોમાં જમવું પડે. અને એ કેવી રીતે તમે જમી શકો? સરખી રીતે જમાય નહીં, એમાં અંધારામાં કંઈ દેખાય નહીં. કે દીવામાં હોય તો ત્યાંથી જીવાત પડતી હોય, તો થાળીમાં જીવાત પડી હોય તો દેખાય નહીં કે આ થાળીમાં કંઈક જીવાત પડી છે. અને એ વખતે વન બહુ જ હતા, એટલે જેમ ગ્રીનરી વધારે હોય ને એમ જીવાત પણ વધારે હોય. જેવો વરસાદ આવશે, ગ્રીનરી થશે ને, એટલે કેટલી બધી જીવાત આવી જશે. તમે જંગલમાં, વનમાં ક્યારેક જાઓ તો વનમાં ઘણા બધા જીવજંતુઓ હોય. એમ એ સમયે બહુ તકલીફ હતી. તો રાત્રિ જે છે એ રાત્રિ પસાર કરવી બહુ મુશ્કેલ હતી. કેમ કે રાત્રિ સમય દરમિયાન સૂર્ય ના હોય, અને સૂર્ય ન હોય એ સમયે આપણી આંખ છે પછી નકામી બની જાય છે. જેમ સૂર્ય ન હોય ત્યારે આંખ જે છે એ નકામી બની જાય છે, એ જ રીતે ભગવાન તમે જતા રહ્યા હતા ત્યારે અમારું જીવન એ નકામું થઈ ગયું હતું. અમારી એક એક ક્ષણ જે છે એ કરોડ વર્ષ જેવી પસાર થતી હતી. અને ત્યાર પછી આગળ થોડીક હજુ ભગવાન નગરીમાં અંદર નથી પ્રવેશ કર્યા, હવે ભગવાન નગરીમાં પ્રવેશ કરે છે. ખૂબ સરસ ચર્ચા છે, આપણે કાલે જોઈશું. હરિઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.